બાકી જોઈ લે ધમોડ છે ને આજે હવે આડવા મૂકવાની છે. જય માતાજી મિત્રો સવારના 8 વાગે છે ને આપણે નાહી ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે. હવે જાશું પાંજરાપુર. બાકી જોઈ લે ધમોડ છે ને આજે હવે આડવા મૂકવાની છે પણ થોડીક ભડકે છે. બાકી આ બીજી એક ઓળખી છે મહેશભાઈ અને બધી જો જે આડવા મૂકે એ બધી ગાયો જો જાય છે. અને હવે આપણે જઈએ પાંજરાપુર અને પાંજરાપુર જઈને જોઈએ આજે શું કામકાજમાં છે એ. તો મિત્રો આપણે પાંજરાપુર પહોંચ્યા હતા અને ઢોરા ઉઠલી ગયા તો પાવડર નાખી દીધો. બાકી અહીંયા જોઈ લેજો માંદાવાળા ઢોર છે એના માટે છે અહીંયા ચરો કટિંગ કરવાનું કામ ચાલુ છે. આ બંને આખા ઓકે છે અને બાકી બીજો કાંઈ નવો કેસ નથી. વાડાની અંદર નીણ થઈ ગયું છે તો હમણાં થોડી વારના ઢોરા પૂરા છે અને પછી ખાઈ લે પછી આપણે આપણું કામ ચાલુ કરશું. તો હવે મિત્રો છે આપણે અહીંયા વાડાની અંદર ફરી આવી ગયા હતા અને ઢોરાઈ આવી ગયા છે. જોઈ લો નીણ ખાઈ લીધી છે. તો પહેલાં છે આપણે આ ટેગનું કામ કરવાનું છે અને ટેગ લાગી જાય પાસે પછી ડ્રેસિંગનું જે હશે એ જોઈએ. તો મિત્રો આપણે જે ટેગ લગાવવાનું કામ હતું એ પૂરું થઈ ગયું છે અને ડ્રેસિંગનું કામ ચાલુ કરી નાખ્યું. આ જે કેન્સરવાળી ગાય છે એને પાટો બદલી નાખ્યો છે અને જો ભગત છે એ ટીચર આયોડીન નાખે છે ઉપર અને હવે બીજા જે હશે એ જોઈ લઈએ. તો મિત્રો તમે આ જે ગાયનું ડ્રેસિંગ જોયું અને એના સિવાય બીજો એક પાટો આપણે ખુલ્લો રાખ્યો છે. હવે બીજા કંઈ ડ્રેસિંગમાં આજે છે નહીં કંઈ. બાકી આ જે એક આંખલો છે એને આ જો પાછળના પગમાં છે એ પ્લાસ્ટર કરેલું છે. આમ છાણવાળું થઈ ગયું એટલે દેખાતું નહીં. બાકી આ પગમાં છે તો હવે શું એને બરાબર થઈ ગયું છે. પગ માંડ તો થઈ ગયો અને ગાંઠે બંધાઈ ગઈ છે. તો હવે આપણે છે એ પ્લાસ્ટર અત્યારે તોડવાનું છે તો તોડી નાખીએ અને પછી તમને બતાવીએ. તો મિત્રો જોઈ લો એ આંખાને છે ગાંઠ કમ્પ્લીટ બંધાઈ ગઈ છે. થોડો પગ ત્રાહો થઈ ગયો પણ વાંધો નથી, થઈ ગઈ છે ઓકે. બાકી પ્લાસ્ટર કાપી નાખ્યું. હવે બીજી કંઈ દવાની જરૂર નથી. અને આ પ્લાસ્ટર એમાં છે ને બધું બગડી જાય કે આ છાણનું ને બધું ખરાબ થઈ જાય. બાકી હવે વાસલો છે ઓકે. તો હવે મિત્રો છે આપણે ડ્રેસિંગનું કામ અને જે પ્લાસ્ટર કાપીને બધું કામ ઓકે થઈ ગયું વાડાની અંદર. હવે કાંઈ કામ રહેતું નથી. બાકી જોઈ લો આ છે કચરાની ડોલ ભરાઈ ગઈ અને ભગત નાખવા જાય છે. અને હવે આપણે જશું હોસ્પિટલની અંદર. કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ. તો મિત્રો આપણે છે પાંજરાપુર બીજું કાંઈ નવો કેસ આવ્યો નહોતો તો આપણી ગૌશાળાએ આવી ગયા હતા. અને જોઈ લો ગૌશાળાએ આવીને આપણે નીણ પણ કરી નાખી છે. જો બધા ઘોડીને બધા ભેગા ખાય છે એમને આર્યા પોપટને. અને એક આપણા મિત્રએ કાલ પૂછા કરી હતી કે જે પારેવ રહી એ કયા આંખાની છે. તો એ તો ઘણા લોકોને તો ખબર જ છે પણ છતાં કહી દઉં આરી પારેવ પારેવ તો આ પારેવ છે એ લાખિયા બુલની છે. ઢોરી ગામની ગૌશાળામાં હતો ને હાલ પંજાબમાં વેચાઈ ગયો છે. એની છે એનું આપણે બીજદાન કર્યું હતું અને એની આ વાછડી છે. આનું નામ પારેવ છે. તો જે મિત્રને એની ખબર નથી એને એની જાણકારી મળી ગઈ હશે પારેવની. અને બાકી કાંઈ બીજું કામ તો અહીંયા છે નહીં. જો બધા કમ્પ્લેટ આ શું આજે ઠંડીઓ ઘણી છે એટલે સૂકી નીણ સારી ખાય જો બધા. અને અહીંયા વાડાની અંદર પાણી ભરેલું છે ઓકે. તો હવે બીજું કાંઈ આપણે કામ અહીંયા રહેતું નથી. તો હવે જાશું આપણે ઘરે જમવા માટે અને ઘરે જમી અને જાશું પાંજરાપુર. તો હવે મળીએ સીધા પાંજરાપુર. તો મિત્રો આપણે આપણી ગૌશાળાએ બધું કામ પૂરું કરીને અહીંયા પાંજરાપુર પહોંચી ગયા હતા. અને વાડાની અંદર એક ઊંટડી આવી છે કંઈક પગે ભંગાલ છે કે જે હોય તે હમણાં જોઈએ. હમણાં શું ઓફિસેથી આપણે વાત કરી કે તમે ગયા પછી આવી હતી. તો હવે જાય અંદર અને ચેક કરીએ શું છે તકલીફ. તો મિત્રો આપણે છે જે ઊંટડી હતી એને છે પ્લાસ્ટર કરી નાખ્યું છે. બાકી તમે જે બધું આપણે પ્રોસેસ કરી બધી જોઈ તમે જોઈ લો. બાકી હજી શું ગેન આપેલું છે એટલે હજી ઊભી નથી કરી આપણે પણ સુવા દીધી. બાકી ઓકે થઈ ગઈ છે. બાકી બીજા ઇન્જેક્શનને બધું આપી દીધું છે. અને આ ક્યાંક અહીંયાથી સમજો ને 20-25 કિલોમીટરના એરિયામાંથી આવી છે પણ આપણે કોઈ આઈડિયા નથી ક્યાંથી આવીને શું છે એ. બાકી ઓકે છે અત્યારે, બીજી કાંઈ તકલીફ છે નહીં. તો મિત્રો અત્યારે જે આ ઊંટડી આવી છે એ એના સિવાય બીજો કાંઈ નવો કેસ નથી. હવે જાશું આપણે હોસ્પિટલની અંદર. આ થઈ ગઈ છે ઓકે. ઇન્જેક્શન અપાઈ ગયા અને પાટોનું બધું થઈ ગયું છે.
હવે બાકી કાંઈ નવો કેસ આવે તમને બતાવું. તો મિત્રો આપણે થોડી વાર હોસ્પિટલની અંદર બેઠા હતા, ત્યાં એક આંખો આવ્યો છે અને અંદર છે જોઈ લો. અને અંધારું છે અંદર એટલે કાંઈ બતાવી ન શક્યા. થોડીક અહીંયા છે ને સાઈડના ભાગમાં છે જીવડા ને હતું, તો દવા નાખી દીધી અને ઇન્જેક્શન મારી દીધા. બાકી જો અહીંયા છે અંદર. હવે શું અંદર અંધારું છે એટલે કાંઈ બતાવી ન શકે. થોડુંક આંખાને લોહીને એવું જાય છે તો એ કાંઈ શું યોગ્ય નથી એટલા માટે ન બતાવ્યું. તો હવે આપણે અહીંયા કાંઈ બીજું કાંઈ કામ હવે રહેતું નથી અને ઘરે જવાનો સમય થઈ ગયો. તો હવે જાય આપણી ગૌશાળાએ. તો મિત્રો આપણે પાંજરાપુરથી હવે છે આપણી ગૌશાળાએ આવી ગયા. જોઈ લો બધી ગાયો છે આવી ગઈ છે, અંદર બંધાઈ ગઈ. અને હવે ખાણ અમુકને બાકી છે તો એ બનાવી નાખીને ખવડાવી લઈએ. તો મિત્રો આપણે આપણી ગૌશાળાએ બધું કામ પૂરું કરીને ઘરે આવી ગયા હતા. અને જે સવારે આપણે છે ધમોડને છે એ આડવા મૂકી હતી, કારણ કે શું શિંગડા કાઢ્યા અને 12 દિવસ થઈ ગયા છે આજે. તો 12 દિવસથી ઘરે ને ઘરે હતી, પણ આજે મૂકી છે આડવા. તો જોઈ લો શિંગડામાં કાંઈ બીજું કાંઈ લગાડી નથી આવી, કમ્પ્લીટ રૂજાઈ ગયા છે. એટલે હવે એને વાંધો નહીં આવે. એટલે એમ સમજો ને કે 10-12 દિવસ સુધી છે થોડુંક ધ્યાન રાખવું પડે, પછી કાંઈ ન હોય તો એ ઓકે છે. અને બાકી હવે આપણે છે ઘરે આવી ગયા અને થોડી વાર જમી લેશું અને પછી થોડી વાર બેસું પછી સૂઈ જશું. તો આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના નવા વિડીયોમાં.